કેમ છો મારા વાલા મિત્રો? તો સૌ પ્રથમ બધાને રાધે રાધે, જય માતાજી. તો તમને ખબર જ છે આજે આપણે ડેકોરેશન કરવા માટે જવાનું છે. કાણોદરથી 50 કિલોમીટર દૂર હરિયાવાડા ગામ ખાતે આપણે ડેકોરેશન કરવા જવાનું છે. તો ત્યાં જવા માટે આપણે સૌ પ્રથમ જઈશું આપણી દુકાને. ત્યાં જઈને બલૂન્સ ને બધું લેવાનું છે. તો મળીએ હવે પછી દુકાને જઈને. હેલો મિત્રો, તો જુઓ અમે આવી ગયા છીએ દુકાન પર અને હવે આ કિશન કુમાર છે જે હવે બલૂન્સ ને બધું ભરે છે. આ જુઓ બલૂનનો ઠેલો આપણો પડ્યો. તો હવે આ બધું બલૂનને લઈ તો હવે ભરો બલૂન ભરો. લો ભાઈ ભરી નોકી આગળ ભરો. તો મિત્રો આ કિશન કુમારનું કહેવાનું એમ થાય છે કે બધું કામ મારે જ કરવાનું, તમે તાર ખાલી વિડીયો બનાવો એવું કહે છે. અને હવે અમે નીકળીએ છીએ. તો મિત્રો હવે આપણે આગળ જઈને મળીએ. કોઈ એવી સારી જગ્યા હશે જોવાલાયક તો અમે તમને અવશ્ય બતાવીશું. તો અમારા બ્લોગમાં બને રહેજો. જય માતાજી. ચાલો મિત્રો, તો હવે અમે જઈએ છીએ ડેકોરેશન કરવા અને અમારા બ્લોગમાં તમે બન્યા રહેજો. કાન તારી રે મોરાલડીમાં જાદુ ભર્યા ને મારા હૈડા હર્યા રે કાન. હે કાન તારી રે મોરાલડીમાં જાદુ ભર્યા રે કાન જો. હે કાન તારી રે મોરાલડીમાં જાદુ ભર્યા રે કાન જો. તારી સંગાથે ગોપીઓને રાધા રાસ રચાવે જાણે. તો જય માતાજી મિત્રો, તો અમે આવી ગયા હતા દાંતીવાડા ડેમ પર, પણ ડેમ બંધ છે. તો અમને અહીંયા મળી ગયો છે અમારો આ સબસ્ક્રાઈબર. તો ભાઈને સપોર્ટ કરો, લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. તો એ સાયકલમાં આવા સ્ટેન્ડ મારશે તો આપણે હવે એના સ્ટેન્ડ જોઈએ, બરાબર? હે કાન તારી તો જય માતાજી મિત્રો, આપણે દાંતીવાડા ડેમ જોવા માટે ગયા હતા પણ એ ડેમના દરવાજા આજ બંધ છે. તો ડેમ જોયો નથી. પણ આ રામાધણી હોટલ એન્ડ પાર્લર છે, અહીંયા ચા મસ્ત મળે છે એવું સાંભળ્યું હતું અમે. તો અહીંયા ચા પીવા આવ્યા છીએ. તો હવે જોઈએ હવે આ ભાઈ ચા બનાવે છે તો કેવી ચા બનાવે છે. તો હવે મળીએ થોડી વાર પછી, ચા પીને પછી મળીએ. તો મિત્રો ચા પીતા હતા ને લાગ્યું કે ચલો મિત્રો માટે એક શાયરી સંભળાવી દઉં. તો રસ્તો છે કાણોદરથી હરિયાવાડાનો, હાથમાં કપ છે રામાધણી પાર્લરનો, અને સાથે આવા કિશનભાઈ જેવા મિત્ર હોય તો થાક પણ ઉતરી જાય. અને આ ચામાં તો આખી દુનિયાનો સ્વાદ હોય એવું છે. તો અહીંયા આવો તો ચા જરૂર પીજો અને બન્યા રહેજો અમારા બ્લોગના અંદર. કેવી છે ચા કિશનભાઈ? એક નંબર ચા છે. અહીંયા આવો તો ટેસ્ટ કરજો ચાનો. એક નંબર ચા છે. રામાધણી હોટલ છે. અને આપણે હાલ ક્યાં આગળ આવે? આપણે ધોતીવાડા બાજુ ચોકડી છે ત્યાં. તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા છીએ હરિયાવાડા ગામે. હવે પછી અમે અહીંયાથી ડેકોરેશન કરવા માટે ગામમાં જવાના છીએ. તો અમારા બ્લોગમાં બન્યા રહેજો. સફર બહુ લાંબી હતી પણ મંજિલ બહુ મસ્ત છે. તો અમારા બ્લોગમાં બન્યા રહેજો. અમારું ડેકોરેશન જોતા રહેજો. લાઇક, શેર અને કમેન્ટ કરતા રહેજો મિત્રો. તો મિત્રો આ જગ્યા તમે જોઈ શકો છો. હાલ ડેકોરેશન કર્યા પહેલાંની આવી લાગે છે. હવે આને અમે સ્વર્ગ જેવી બનાવી દઈશું ડેકોરેશન કર્યા પછી. તો બ્લોગમાં બન્યા રહેજો.
કેમ છો મારા વાલા મિત્રો? તો અત્યાર સુધી બ્લોગમાં બન્યા રહેવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. તો આ તમે જોઈ શકો છો કે હમણાં થોડી વાર પહેલા આ કેવી જગ્યા હતી અને હાલ અમે ડેકોરેશન કરીને કેવી કરી. તો તમે અમારા બ્લોગમાં અત્યાર સુધી રહ્યા એ માટે તમારો ખૂબ ખૂબ આભાર. આશા કરું છું કે તમને અમારો બ્લોગ ગમ્યો હશે. તો જે ડેકોરેશન તમને ગમ્યું હોય તો કમેન્ટમાં જરૂર જણાવજો કે કેવું લાગ્યું અમારું ડેકોરેશન. અને હવે અમે અહીંયા બર્થડે ગર્લ છે એ બર્થડે ગર્લ અને બીજા બધા નાના નાના ભૂલકાઓને અમે સરપ્રાઈઝ ગિફ્ટ આપીશું. हे कान तारे रे मोरा लडी माझ्या तू भरा